પાટણની કોંગ્રેસની સભામાં બુટલેગરોના ભાષણનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના ગંભીર આક્ષેપ। રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો થાય છે, પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો ધંધો કરે છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો ધંધા કરે છે। પાટણની કોંગ્રેસની સભામાં બુટલેગરોના ભાષણનો આ મુદ્દો સામે આવ્યો, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના ગંભીર આક્ષેપ સામે આવ્યા। લગભગ સાંજનો સમય હતો એટલે સભા સ્ટાર્ટ થઈ, 3-4 આગેવાનો બોલ્યા, ત્યારબાદ નીચેથી 4 લોકો કોંગ્રેસનો ખેસ પહેરી અને ઉપર આવ્યા, સ્ટેજ ઉપર આવ્યા। સ્ટેજ ઉપર આવીને એવું કીધું કે ભાઈ અમારા ગામનું ભલું થાય એવી એક જાહેરાત કરવી છે। એટલે અમે કીધું સારું, અમને એવું હતું કે ભાઈ અમારું કોંગ્રેસનું કંઈક સારું બોલશે, કોંગ્રેસ માટેની વાત કરશે, પણ એમને જાહેરાત એવી કરી કે ભાઈ આજથી અમે વર્ષોથી અમે દારૂનો ધંધો કરતા હતા, દેશી દારૂ વેચતા હતા, પણ આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અને બધા ગામની સમક્ષ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આજથી દેશી દારૂનો ધંધો બંધ કરીશું અને ક્યારે પણ આજ પછી દારૂ વેચીશું નહીં, અને અમારું જે મૂળ ધંધો જે ખેતીનો છે